નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું। આજના આ વિડીયોમાં આપણે મગફળીના તમામ મોટા સમાચારોની વાત કરીશું। ખેડૂત મિત્રો, હાલ દિવાળી નજીક આવી રહી છે, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો મગફળીની આવક નોંધાઈ રહી છે। આ સમયગાળા દરમિયાન મિત્રો માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ શું બોલાયા અને આજે મગફળી કેટલા રૂપિયામાં વેચાઈ રહી છે તે અંગેના તમામ મોટા સમાચારોની વાત કરીશું। સૌપ્રથમ મિત્રો, ખેડૂતોએ મગફળીના નીચા ભાવ અંગે શું કહ્યું તે અંગે માહિતી મેળવીએ તો મિત્રો વાત કરીએ તો સાવરકુંડલા કૃષિ ઉત્પાદન માર્કેટિંગ કમિટી એટલે કે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક દિન પ્રતિદિન વધી રહી છે, જેમાં રોજની સરેરાશ 5000 મણ જેટલી મગફળી જુદા જુદા ગામોમાંથી ખેડૂતો વેચવા માટે લાવી રહ્યા છે। જોકે આ વધતી આવકને સામે ખેડૂતોને મળતા ભાવ ₹700 થી 800 સુધીના છે, જેમાં મિત્રો ઉચ્ચ ગુણવત્તાવાળી મગફળીને મહત્તમ 1000 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે। આ ભાવને કારણે મિત્રો ખેડૂતો મોટું નુકસાન ભોગવી રહ્યા છે। મિત્રો, માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા આવેલા ખેડૂતોએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બિયારણ, દવા, મજૂરી અને અન્ય ખર્ચની ગણતરીએ ₹600 થી 700ના ભાવે મગફળી વેચવાથી તેઓ નુકસાનમાં જઈ રહ્યા છે। મિત્રો, દિવાળીના તહેવારોને કારણે પૈસાની જરૂર માટે મજબૂરીવશ તેઓ નીચા ભાવે મગફળીનું વેચાણ કરી રહ્યા છે। ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે સતત પડતા વરસાદને કારણે મગફળીના પાકને મોટું નુકસાન થયું છે અને તેમાં ભેજ લાગી ગયો છે, જેના કારણે ભાવ વધુ ઘટી ગયા છે, જ્યારે ટેકાના ભાવ પણ હજી સરકારે શરૂ કર્યા નથી। મિત્રો, ખેડૂતોએ સરકારને વિનંતી કરી છે કે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને ઓછામાં ઓછો 1000થી વધુ પૂરતો ભાવ આપવામાં આવે। આ સાથે ખેડૂતોએ ભાવ વધારેની માંગણી પણ કરી છે। તો મિત્રો, ત્યાર પછી આપણે મગફળીના આજના તાજા બજાર ભાવની જો આપણે વાત કરીએ તો આજે ધારી માર્કેટિંગ યાર્ડમાં 663 થી 741 રૂપિયા બોલાયા, મોડાસામાં 1082 થી 1329, રાજકોટમાં 700 થી 1051, ધ્રોલમાં 925 થી 1050, હળવદમાં 850 થી 1301, કોડીનારમાં 752 થી 1050 રૂપિયા, જામજોધપુરમાં 700 રૂપિયાથી 981, મેંદરડામાં 650 થી 1040, જેતપુરમાં 581 થી 1031, બાબરામાં 802 થી 838, દિયોદરમાં 901 થી 1141, સાવરકુંડલામાં 700 થી 1075, વાંકાનેરમાં 770 થી 1125, વિસાવદરમાં 700 થી 1047, ધાનેરામાં 947 થી 1165, નેનાવામાં 881 થી 1080, અમરેલીમાં 717 થી 1029, જસદણમાં 750 થી 1060, ભીલડીમાં 700 થી 1311, જામનગરમાં 800 થી 1010, સિહોરીમાં 901 થી 1101 અને દાહોદમાં 760 થી 1040 રૂપિયા સુધી આજે મગફળીના બજાર ભાવ બોલાયા હતા। આભાર ખેડૂત મિત્રો। આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ દરરોજના તાજા કપાસ, એરંડા, જીરું અને મગફળીના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।